ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. પ્રીવિયસ વિડિયો લેક્ચરની અંદર આપણે LABS ફંક્શન શું છે અને કેવી રીતે વર્ક કરે છે જોયું, જેમની અંદર લોંગ ઇન્ટીજર વેલ્યુમાં તમે કોઈ પણ નેગેટિવ વેલ્યુ પાસ કરો છો ત્યારે એમને પોઝિટિવમાં કન્વર્ટ કરી આપે છે. બરાબર. હવે આજના વિડિયો લેક્ચરની અંદર આપણે જોવાનું છે ક્યુ સોર્ટ ફંક્શન. બરાબર. ક્યુ સોર્ટ ફંક્શન તમે આગળ જ્યારે મેથ્સ ભણ્યા ત્યારે ઘણી વખત એવું જોયું હશે કે તમે કોઈ પણ ડિઝિટ છે એને એસેન્ડિંગ અને ડિસેન્ડિંગ ઓર્ડરમાં કન્વર્ટ કરો છો. મીન્સ કે એકી સંખ્યા અને બેકી સંખ્યામાં કન્વર્ટ કરો છો. આવું ઘણી વખત તમે સાંભળ્યું હશે. બરાબર. તો આ એવું જ કંઈક વર્ક છે. ક્વિક સોર્ટ. ક્વિકલી તમે જે વેલ્યુ ઇન્સર્ટ કરી છે એને સોર્ટિંગની અંદર કન્વર્ટ કરી દેશે, એસેન્ડિંગ ઓર્ડરમાં કન્વર્ટ કરી દેશે. જો એ યુઝ ફૂલ ફોર્મ ઓફ ધીસ ફંક્શન ઇઝ ક્યુ સોર્ટનું ફૂલ ફોર્મ થશે ક્વિક સોર્ટ. બરાબર. The use of this function is to convert or to sort numbers to ascending order. ascending orderમાં કોઈ પણ નંબરને કન્વર્ટ કરવા માટે ક્યુ સોર્ટ ફંક્શનનો યુઝ થાય છે. આ ક્યુ સોર્ટ મીન્સ કે ક્વિક સોર્ટ શું છે અને કેવી રીતે વર્ક કરે છે એ તમારે આગલા સેમેસ્ટરની અંદર ડેટા સ્ટ્રક્ચર નામના સબ્જેક્ટની અંદર બ્રીફમાં જોવાનું આવશે. એમાં અલગ અલગ પ્રકારની ઘણી બધી શોર્ટ તમારે ભણવાની આવશે, એમનું એક્ઝામ્પલ જોવાના આવશે, એમની આખી મેથડ કઈ રીતે સોર્ટિંગ થાય છે એ જોવાનું આવશે. અત્યારે જસ્ટ આપણે ફંક્શન પૂરતું શીખવાનું છે, કેવી રીતે ફંક્શન વર્ક કરે છે એ જોવાનું છે. બરાબર. થોડી સિન્ટેક્સ ટફ છે, જોઈએ. સિન્ટેક્સની અંદર વોઇડ ક્યુ સોર્ટ વોઇડ ફંક્શનનો યુઝ કરેલો છે, વોઇડ ડેટા ટાઈપનો યુઝ કરેલો છે. ફંક્શન છે ક્યુ સોર્ટ ઇન્ટુ બ્રેકેટ વોઇડ સ્ટાર બેઝ એરે સાઇઝ ઓફ બેઝ શોર્ટ ફંક્શન નેમ. શું છે? આમની અંદર એરેનો યુઝ કરવાનો છે. એરે શું છે, કેવી રીતે વર્ક કરે છે હજી આપણે આવ્યું નથી, એમના માટેનું આખું ચેપ્ટર આપણે ભણવાનું બાકી છે. અત્યારે જસ્ટ આપણે ફંક્શન પૂરતું શીખી લેવાનું છે. બરાબર. આમની અંદર તમારે એરે વેલ્યુ લેવી પડશે. એરે વેલ્યુનો યુઝ કરી અને તમે એક જ વેરિયેબલમાં મલ્ટિપલ વેલ્યુ ઇન્સર્ટ કરાવી શકશો, કેમ કે તમારે વેલ્યુનું આખું લિસ્ટ લેવાનું છે એટલે. બરાબર. જો એક્ઝામ્પલ આપેલું છે, એક્ઝામ્પલ જોઈએ. ઇન્ક્લુડ stdio.h, ઇન્ક્લુડ conio.h, ઇન્ક્લુડ stdlib.h. ત્યાર પછી શું કરેલું છે જો ઇન્ટીજર વેલ્યુઝ. ઇન્ટીજર નામનો એક એરે, ઇન્ટીજર ડેટા ટાઈપમાં વેલ્યુઝ નામનો એક એરે લીધો છે. કેરેક્ટરમાં આપણે str નામનો એરે લઈ અને સ્ટ્રિંગ ઇન્સર્ટ કરાવતા એવું તો ઘણી બધી વખત જોયું છે. અહીંયા ઇન્ટીજર એરે લીધો છે, વેલ્યુઝ નામનો એરે છે. વેલ્યુઝ નામનો એક વેરિયેબલ છે, મલ્ટિપલ વેલ્યુ સ્ટોર કરેલી છે, તમે જોઈ શકો છો, જેમની અંદર 5 વેલ્યુ સ્ટોર કરેલી છે. બરાબર. એક ફંક્શન લીધું છે ઇન્ટીજર CMP FUNC મીન્સ કમ્પેર ફંક્શન. બરાબર. ઇન્ટુ બ્રેકેટ કોન્સ્ટન્ટ વેરિયેબલ, બે કોન્સ્ટન્ટ વેરિયેબલ લીધા છે A અને B. A અને B નામના બે વેરિયેબલ લીધા છે. ક્યાં લીધા છે? કમ્પેર ફંક્શન નામની અંદર. બરાબર. આ ફંક્શનની અંદર શું લખેલું છે તો રિટર્ન ઇન્ટીજર A માઇનસ ઇન્ટીજર B. જો અહીંયા ટાઈપકાસ્ટિંગ કરેલું કહેવાય. આ જે સ્ટારનો યુઝ થાય છે અહીંયા વોઇડની અંદર આપણે A ડિફાઇન કરેલો છે અને યુઝ ક્યાં કરેલો છે? ઇન્ટીજરની અંદર. બરાબર. તો વોઇડમાંથી ઇન્ટીજરમાં કન્વર્ટ કરેલું છે એટલે આ સ્ટાર કરેલા છે. બરાબર. ત્યાર પછી વોઇડ મેઇન, જેવી રીતે આપણે બાકી બધા પ્રોગ્રામની અંદર કરીએ છીએ એ જ રીતે વોઇડ મેઇનનો યુઝ કરેલો છે. બ્રેકેટ સ્ટાર્ટ અને ઓવર, ગેટ CH CLR SCR આ બધું સેમ આવશે, કોમન આવશે. બરાબર. ઇન્ટીજર n, સિમ્પલ એક વેરિયેબલ લીધો છે ઇન્ટીજર n. પ્રિન્ટએફની અંદર બિફોર સોર્ટિંગ વેલ્યુ. બિફોર સોર્ટિંગ વેલ્યુ શું થાય છે? મીન્સ જે વેલ્યુ અહીંયા આપેલી છે એ સેમ વેલ્યુ અહીંયા પ્રિન્ટ કરી આપશે આપની. બરાબર. ફોર n ઇક્વલ ટુ 0, n લેસ ધેન ઇક્વલ ટુ 5 એન્ડ n પ્લસ પ્લસ. ફોર લૂપનો યુઝ કરેલો છે. ફોર લૂપ કેવી રીતે વર્ક કરે છે આપણે આગળ જોઈ લીધું છે. બરાબર. 5 વેલ્યુ છે એટલે n લેસ ધેન ઇક્વલ ટુ 5 લખેલું છે. પ્રિન્ટએફ %d, કેમ કે ઇન્ટીજર વેલ્યુ છે એટલે, અને વેલ્યુઝ ઓફ n. જો અહીંયા વેલ્યુઝની વેલ્યુ છે અને અહીંયા ઓફ n એટલે આ જે વેલ્યુ છે એ આપણે પ્રિન્ટ કરીને આપશે. બિફોર સોર્ટિંગ એટલે જેવી છે એવી જ વેલ્યુ પ્રિન્ટ કરીને ડિસ્પ્લે કરશે. ત્યાર પછી અહીંયા ક્યુ સોર્ટ ફંક્શન, જે આપણું ફંક્શન છે એનો યુઝ કરેલો છે. આ સિન્ટેક્સમાં આપણે જોતા જઈશું. વેલ્યુઝ પહેલાં તો બેઝ. બરાબર. બેઝ આપેલો છે મીન્સ કે વેલ્યુઝ નામનું આપણે જે
વેરિયેબલ લીધો તો એ લખેલું છે. પછી શું છે, એરેની સાઇઝ કેટલી વેલ્યુ છે અહીંયા 5, એટલે એરેની સાઇઝ આપેલી છે 5. પછી શું છે, સાઇઝ ઓફ, તો મેં અહીંયા લખ્યું છે સાઇઝ ઓફ. પછી અહીંયા બેઝ લખેલું છે. બેઝ જે છે એ કઈ ડેટા ટાઈપ યુઝ કરેલી છે, ઇન્ટીજર, તો મેં અહીંયા ઇન્ટીજર ડેટા ટાઈપ યુઝ કરેલી છે. અને ફંક્શન નેમ, શોર્ટ ફંક્શન નેમ, તો આ ફંક્શનનું નેમ આપણે કયું ફંક્શન લીધું હતું, CMP FUNC. તો આ CMP FUNC ફંક્શન જે સિન્ટેક્સ છે એ સેમ સિન્ટેક્સ વાઇઝ આપણે અહીંયા વેલ્યુ આપેલી છે, તમે જોઈ શકો છો. પછી printf આફ્ટર સોર્ટિંગ ધ વેલ્યુ, બિફોર સોર્ટિંગ વેલ્યુ જે છે એ પ્રિન્ટ કરી દીધી છે. આફ્ટર સોર્ટિંગ ધ વેલ્યુ, બરાબર, સોર્ટિંગ પછીની વેલ્યુ અહીંયા પ્રિન્ટ કરાવવા માટે ફોર લૂપનો યુઝ કરેલો છે, જેવી રીતે આગળ હતું સેમ એ જ રીતે. અને printfની અંદર વેલ્યુઝ ઓફ nની વેલ્યુ પ્રિન્ટ કરાવેલી છે, બરાબર. હવે આ સેમ પ્રોગ્રામને આપણે ટર્બોસીની સ્ક્રીન પર રન કરીને જોઈએ, જેથી આપને વધુ આઈડિયા આવે. જો તમે જોઈ શકો છો મેં અહીંયા પ્રોગ્રામ ટાઈપ કરી લીધો છે, જેથી આપણો ટાઈમ વધારે વેસ્ટ ન જાય, બરાબર. જો તમે આમની અંદર ખાસ ધ્યાન રાખીને ટાઈપ કરજો, કેમ કે આમની અંદર ઘણી બધી એરર આવવાની શક્યતા છે. વેલ્યુઝ પછી જે બ્રેકેટ કરેલા છે એ સ્ક્વેર બ્રેકેટ છે, ઇક્વલ ટુ પછી મેં જે બ્રેકેટ કર્યા છે એ કર્લી બ્રેકેટ છે, જો તમે જોઈ શકો છો. ત્યાર પછી CMP FUNC કોન્સ્ટન્ટ, વોઇડ, બધાની વચ્ચે સ્પેસ આવશે. પછી અહીંયા સ્ટાર A, એ જ રીતે સ્ટાર B. જો અહીંયા રિટર્ન આપેલું છે, વ્હાઇટ કલરમાં ડિસ્પ્લે થાય છે. બ્રેકેટની અંદર આપણે વેલ્યુઝ આપેલી છે, બરાબર. હવે આ પ્રોગ્રામને આપણે રન કરીએ. જો તમે અહીંયા જોઈ શકો છો, બિફોર સોર્ટિંગ ધ લિસ્ટ શું આપેલું છે, 85, 56, 100, 2 and 25. આફ્ટર સોર્ટિંગ, સોર્ટિંગ થયા પછી નાની વેલ્યુ પહેલાં ડિસ્પ્લે થશે, એનાથી મોટી, એનાથી મોટી, એનાથી મોટી અને એનાથી મોટી, એ રીતે વેલ્યુ ડિસ્પ્લે થાય છે, તમે જોઈ શકો છો. તો આને કહેવાશે સોર્ટિંગ. તમે જે લિસ્ટ આપ્યું છે એમાં નાનામાં નાની વેલ્યુ, એનાથી મોટી, એનાથી મોટી વેલ્યુ, એનાથી મોટી વેલ્યુ, એ રીતે વેલ્યુ ડિસ્પ્લે થાય છે, બરાબર. તો આ રીતે ક્યુ સોર્ટ ફંક્શન છે વર્ક કરે છે.